નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો આજે મિત્રો 2024નું સંપૂર્ણ બજેટ રજૂ થશે અને શું મિત્રો આજે બજેટમાં ખેડૂતોના દેવા માફ થશે? આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મિત્રો મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે। ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે। 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈને મિત્રો કોઈ પણ સમાચાર ખેડૂતોને લગતા આવી શકે, પણ ત્યારે પણ મિત્રો કોઈ આવી દેવા માફીને લગતી જાહેરાતો કરવામાં આવી નથી। ત્યારબાદ મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે 2024માં લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ ખબર મળી શકે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ આવી જાહેરાત કરવામાં આવી નથી। તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું છે। માત્ર મિત્રો કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું હતું કે જો તેમને સરકાર બને છે તો મોદી સરકારે મિત્રો જે પણ ઉદ્યોગપતિઓને લોન માફ કરી છે તે રકમ મિત્રો ખેડૂતોને લોન માફ કરવામાં અને વાપરવામાં આવશે। ને ખાસ કરીને મિત્રો આજે બજેટ રજૂ થશે અને શું મિત્રો બજેટમાં આજે કોઈ પણ મિત્રો એવી ખેડૂતોને લગતી દેવા માફીની જાહેરાત થશે કે નહીં તે મિત્રો તમને આજે બજેટ રજૂ થશે તેમાં તમને મિત્રો સમાચાર મળી જશે। મિત્રો ખાસ કરીને તેલંગાણાની સરકારે તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરી દીધા છે। હમણાં જ મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા તેલંગાણાની કોંગ્રેસ સરકાર દ્વારા માફ કરવામાં આવ્યા છે। તો મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે તો ગુજરાતમાં કેમ નહીં? ખાસ કરીને મિત્રો આપણે હવે એ જોવાનું રહેશે કે આજે બજેટ રજૂ થશે અને શું મિત્રો આજે બજેટમાં ખેડૂતોના દેવા માફ થશે કે નહીં તે મિત્રો હવે આપણે આજે મિત્રો જોવાનું રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાજપના મેનિફેસ્ટોની 19 ગેરંટી પૂરી કરી શકે છે મોદી સરકાર। સામાન્ય બજેટ એટલે કે મિત્રો સરકારી વચનો પૂરા કરવાનું સૌથી મોટું માધ્યમ હોય છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાના ઘોષણાપત્રમાં મોદીની ગેરંટીના નામે સેકન્ડો વચનો આપ્યા હતા, ત્યારે મિત્રો આ બજેટમાં પણ મિત્રો મધ્યમ વર્ગના લોકોને ઘણી એવી આશાઓ રહેલી છે। ત્યારે મિત્રો બજેટમાં મોદી સરકાર ભાજપના મેનિફેસ્ટોની 19 ગેરંટી પૂરી કરી શકે છે તેવી મિત્રો શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં મિત્રો મધ્યમ વર્ગને પણ લાભ થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજે બજેટ 2024માં ખેડૂતોને શું શું મળી શકે છે? મિત્રો લોકસભા ચૂંટણીમાં હાર બાદ ગઠબંધનની એનડીએ સરકાર તેમનું પહેલું બજેટ લાવી રહી છે। આ બજેટ પર મિત્રો ખેડૂતોની ખાસ નજર રહેલી છે। અહેવાલો અનુસાર મિત્રો કૃષિ ક્ષેત્ર અને ખાસ કરીને ખેડૂતો માટે આ બજેટમાં મોટી જાહેરાતો અપેક્ષિત છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ એટલે કે મિત્રો આજે બજેટ રજૂ કરવાના છે। આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા વચગાળાના બજેટ 2024 દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મિત્રો ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે દર વર્ષે મિત્રો સીમાંત અને નાના ખેડૂતો સહિત મિત્રો 11.8 કરોડ ખેડૂતોને પીએમ હેઠળ મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જ્યારે મિત્રો પીએમ પાક વીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોને પાક વીમો આપવામાં આવે છે। નિર્મલા સીતારમણના મિત્રો અગાઉના બજેટ પર નજર કરીએ તો હવે મિત્રો ખેડૂતોને સરકાર પાસેથી મિત્રો ઘણી એવી અપેક્ષાઓ છે। મોદી સરકાર મિત્રો આ બજેટમાં ખેડૂતો માટે ઘણી બધી જાહેરાતો પણ કરી શકે છે, જેમાં સૌ પ્રથમની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં વધારો પણ કરી શકે છે, જેમાં મિત્રો દેશના ખેડૂતો લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવાની માંગ કરી રહ્યા છે। આ બજેટમાં એવી અપેક્ષા છે કે પીએમ કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક મિત્રો 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવામાં આવી શકે છે।
તેમજ મિત્રો ત્યારબાદ ક્રેડિટ કાર્ડની વાત કરી દઈએ તો ખેડૂતોને આશા છે કે સરકાર મિત્રો આ બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ મિત્રો ઉપલબ્ધ લોનની મર્યાદા વધારી શકે છે. હકીકતમાં હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ મિત્રો 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 7% વ્યાજદરે ઉપલબ્ધ છે. આમાં મિત્રો 3% સબસિડીનો સમાવેશ થાય છે. એટલે કે સરકાર ખેડૂતોને 4% વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. પરંતુ મિત્રો વધતી જતી મોંઘવારી અને ખેતીના ખર્ચને જોતા ખેડૂતો ઈચ્છે છે કે સરકાર આ લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 4 થી લઈને 5 લાખ રૂપિયા કરી શકે છે. તેમજ મિત્રો સૌર પંપ વિશે વાત કરી દઈએ તો સરકાર મિત્રો હાલમાં દેશભરના ખેડૂતોને સિંચાઈ માટે સબસિડીવાળા સોલાર પંપ આપે છે. આવી સ્થિતિમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સોલાર પંપથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ મિલો ચલાવવા, ઘાસચારો કાપવા અને ઘરેલુ વપરાશ માટે પણ થઈ શકે. આ માટે સરકારે બજેટમાં કેટલીક જોગવાઈ પણ કરવી જોઈએ. તેમજ મિત્રો કૃષિ સાધનો પર ખેડૂતોને ડિસ્કાઉન્ટ પણ બજેટમાં મળી શકે છે. ખેડૂત સંગઠનોની સાથે મિત્રો રાજકીય પક્ષો પણ મિત્રો કૃષિ સાધનો પર લાદવામાં આવેલ જીએસટીનો વિરોધ કરે છે. ખેડૂત સંગઠનો માંગ કરી રહ્યા છે કે સરકાર કૃષિ સાધનો પરથી જીએસટી હટાવે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ આપે. અને ખેડૂત સંગઠનોની આ મોટી માંગને લઈને બજેટ પર સૌની નજર રહેલી છે. જો બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવે તો ખેડૂતોના સરકાર પ્રયત્નના વલણમાં મોટો બદલાવ લાવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સાબરકાંઠાના ખેડૂતોને આવ્યો રડવાનો વારો. સાબરકાંઠાના મિત્રો ઈડરના બડોલી કાનપુર વિસ્તારમાં 15 જેટલા ખેડૂતોએ પાયોનિયર કંપનીઓમાંથી મિત્રો મકાઈનું વાવેતર કર્યું હતું. તેમણે મિત્રો પાયોનિયર 352 નંબરનું મકાઈનું બિયારણ ખરીદ્યું હતું. તેની વાવણી મેના છેલ્લા અઠવાડિયામાં થઈ હતી. 75 દિવસના સમયગાળા બાદ ખેડૂતોએ જ્યારે પણ મિત્રો પાકમાંથી ઉત્પાદન લીધું ત્યારે મકાઈની વાવણીમાં મકાઈના ડોડા તો બેચ્યા હતા, પણ મિત્રો સામે ડોડામાં મકાઈનો દાણો આવ્યો ન હતો. તેથી મિત્રો ખેડૂતોને નુકસાન થયું છે. અને ખેડૂતોનું કહેવું છે કે તેમને મિત્રો નકલી બિયારણ આપવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો શાકભાજી બાદ મિત્રો સિંગતેલના ભાવમાં થયો વધારો. શાકભાજી બાદ મિત્રો સિંગતેલના ભાવમાં વધારો થતાં લોકોનું બજેટ ખોરવાયું છે. 15 દિવસમાં મિત્રો સિંગતેલનો ભાવ 70 રૂપિયાથી લઈને 100 રૂપિયા વધી ગયો છે. તેમજ મિત્રો સિંગતેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો 2700 રૂપિયાએ પહોંચી ગયો છે. સતત મિત્રો વરસાદના પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટી છે અને તેના ભાગરૂપે તેમની અસર જોવા મળી રહી છે. હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘું થતું જોવા મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના માથે વધુ એક સિસ્ટમ સક્રિય થતા ટેન્શન વધ્યું. ગુજરાતના માથે મિત્રો ચોથી સિસ્ટમ પણ મિત્રો સક્રિય થઈ છે. અને મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોથી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારોમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકશે. જોકે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મિત્રો રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસ્યા છે, જેથી મિત્રો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બંગાળની ખાડીનું લો પ્રેશર મિત્રો એમપી થી ગુજરાત આવશે. હવામાન વિભાગે ગુજરાતના સુરત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી કરી હતી. તે આગાહી પ્રમાણે મિત્રો મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. તો બીજી બાજુ મિત્રો દ્વારકા અને પોરબંદરમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું આ લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આજથી મિત્રો 26મી જુલાઈ સુધી સતત મિત્રો રાજ્યમાં 5 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતના અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસને લઈને મિત્રો કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતમાં. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી મોતનો આંકડો વધ્યો છે. પાલનપુરની બાળકીનું શંકાસ્પદ મોત થતા મિત્રો સ્થાનિકોમાં ચકચાર મચી ગયો છે. પુણેથી રિપોર્ટ આવે તે પહેલા જ શંકાસ્પદ મિત્રો ચાંદીપુરીથી મોત થયું છે. મિત્રો ચાંદીપુરા કેસને લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડ પર આવેલું છે, જેમાં આજથી મિત્રો કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતમાં છે અને આરોગ્યની ટીમ દવાઓ, દર્દીઓ, મેડિકલ સુવિધાઓ સહિતનો તાગ મેળવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધી દિલ્હીમાં ખેડૂત નેતાઓને મળશે. રાહુલ ગાંધી આજે મિત્રો દિલ્હીમાં ખેડૂત નેતાઓને મળશે અને આ માહિતી મિત્રો નેતા જગદીશસિંહ દલ્લેવાલાએ આપી હતી. તેમણે કહ્યું કે આજે મિત્રો દિલ્હીમાં ખેડૂતોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં મિત્રો MSP કાયદો લાવવા માટે દેશભરમાંથી 200 ખેડૂત નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે મિત્રો યુનાઇટેડ કિસાન મોરચાએ ફરી એકવાર કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂતોના આંદોલનની જાહેરાત પણ કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રજવાડી ઊંધિયામાંથી નીકળી ઈળ. રાજકોટમાં મિત્રો રજવાડી ઊંધિયામાંથી ઈળ નીકળી છે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો અનુસાર મોવડી ચોકસી પાસે આવેલી ખોડિયાર ડાઇનિંગ હોલમાંથી મિત્રો એક વ્યક્તિને રજવાડી ઊંધિયામાંથી શાક પાર્સલ કરાવ્યું હતું અને આ પાર્સલમાંથી ઈળ નીકળી છે. એક તરફ મિત્રો આરોગ્ય વિભાગ મોટા દાવો કરે છે, તેવામાં હોટેલમાં ઈળવાળું શાક પીરસાઈ રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સરકાર ખેડૂતોને કર્યા સાવધાન. મિત્રો આ ફાઇલ ડાઉનલોડ કરી લીધી તો થઈ શકે છે મિત્રો મોટી અસર. જો તમે પણ મિત્રો ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. સરકાર તરફથી મિત્રો ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજથી મિત્રો સાવધાન રહે. જો ખેડૂત ભાઈઓ તે ફાઇલને ડાઉનલોડ કરી લેશે તો તેઓ મિત્રો સ્કેમનો શિકાર થઈ જશે. ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારે PM કિસાન યોજનાનો લાભ લેતા મિત્રો ખેડૂતોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો PM કિસાન યોજના સાથે સંબંધિત એપ્લિકેશન ફાઇલ એટલે કે મિત્રો APK ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે. આ WhatsApp સંદેશમાં PM કિસાન યોજના અંતર્ગત મિત્રો સરકાર તરફથી આપવામાં આવતી સહાય રકમ મેળવવા માટે એક એપ્લિકેશન ફાઇલ મિત્રો ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યું છે. સરકારે મિત્રો ખેડૂતોને નકલી મેસેજ પ્રત્યે મિત્રો સાવધાન કર્યું છે. એટલે કે મિત્રો ઘણા એવા ફ્રોડ અત્યારે મિત્રો હાલ થઈ રહ્યા છે. ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે તમે આ ફાઇલ ડાઉનલોડ કરી લેજો, જેથી મિત્રો તમને PM કિસાન યોજનાનો હપ્તો નથી મળ્યો તે મિત્રો મળી જાય. તો ખેડૂતોએ મિત્રો આવા મેસેજથી ખાસ મિત્રો સાવધાન રહેવું. સરકારનું કહેવું છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને ખેડૂતોએ તેને તરત જ મિત્રો ડિલીટ કરી દેવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એરટેલના ગ્રાહકોને ફરી લાગ્યો ઝટકો. એરટેલે મિત્રો ફરી એકવાર તેમના યુઝર્સને ઝટકો આપ્યો છે. તેણે મિત્રો 3 રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, જેમાં મિત્રો 60 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં મિત્રો 99 રૂપિયા 181 અને 301 રૂપિયાવાળા ડેટા પેક સામેલ છે. 181 રૂપિયાનો પ્લાન હવે 211 રૂપિયામાં મળવાનો છે. તો મિત્રો 301 રૂપિયાનો પ્લાન હવે 361 રૂપિયામાં મળવાનો છે. અગાઉ મિત્રો એરટેલે તમામ પ્લાનની કિંમતોમાં 11 થી લઈ 21% વધારો કરવાની જાહેરાત કરી હતી, જે મિત્રો 3 જુલાઈથી લાગુ થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કિસાન પુત્રોને અપાશે ડ્રોન પાયલટ તાલીમ. મિત્રો કૌશલ્ય યુનિવર્સિટીએ નવી પહેલ કરી છે. કિસાન પુત્રોને ડ્રોન પાયલટ તાલીમ હવેથી મિત્રો આપવામાં આવશે. અમદાવાદના રાયપુરમાં આવેલ ડ્રોન મંત્રા લેબ 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન કરી ચૂક્યું છે અને જેના ભાગરૂપે અને જે નિર્માણ થયેલ ડ્રોન સ્મોલ કેટેગરીના રહેલા છે અને જેને કૌશલ્ય ડ્રોન નામ આપવામાં આવ્યું છે. હવે મિત્રો આગામી સમયમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે મિત્રો ડ્રોન પાયલટને તાલીમ હવેથી આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત. દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે અને ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠકમાં આ માટે મિત્રો 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉદ્યોગમાં લેવાતું મુખ્ય કારણ DAP 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી મિત્રો 30 સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. જ્યારે મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને ઉરિયા ખાતર પર 50% સુધીની સબસિડી આપવામાં આવે છે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રોડ અકસ્માત રોકવા મિત્રો યુવકની અનોખી પહેલ. માર્ગ અકસ્માતના મિત્રો કિસ્સાઓમાં
સતત મિત્રો વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મિત્રો નવસારીના એક યુવકે અનોખી પહેલ કરી છે, જેમાં મિત્રો તે રાજમાર્ગો પર વૃક્ષો રોપશે અને નવસારીના મુખ્ય માર્ગ ઉપર આવેલા મિત્રો ડિવાઈડરો ઉપર મિત્રો વૃક્ષો વાવશે. આવું કરવા પાછળનું મુખ્ય કારણ રાજમાર્ગો પર મિત્રો રાત્રિના સમયે લાઇટના કારણે થતા અકસ્માતોને અટકાવવાનો એક મિત્રો નાનો પ્રયાસ હાથ ધર્યો છે. 25 થી લઈને 30,000 જેટલા વૃક્ષો રોપણ કરવાનો ધ્યેય નક્કી થયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 23 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ થશે. મોદી સરકાર મિત્રો 3.0 નું પહેલું બજેટ 23 જુલાઈ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત મિત્રો 7મી વખત બજેટ રજૂ કરશે. આમ કરનાર મિત્રો તે દેશના પ્રથમ નાણામંત્રી બનશે. અગાઉ મિત્રો મોરારજી દેસાઈ મિત્રો સતત મિત્રો 6 વખત બજેટ રજૂ કર્યા હતા. બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજુએ કહ્યું કે મિત્રો કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને મંજૂરી આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ લખ્યો યોગીને પત્ર અને કરી આ મોટી માંગ. ઉત્તર પ્રદેશના મિત્રો હાથરસમાં 2 જુલાઈના રોજ સત્સંગ દરમિયાન મિત્રો નાસભાગ મચી હતી. આ અકસ્માતમાં 121 લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને મિત્રો હવે રાજકારણ ચાલી રહ્યું છે. રાજ્યની ભાજપ સરકાર મિત્રો વિપક્ષના નિશાના પર છે. આ દરમિયાન મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. તેમણે મિત્રો સીએમ યોગી પાસે વળતરની રકમ વધારવા અને દોષિતોને કડક સજા કરવાની માંગ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયા ભેટ. મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત મિત્રો વર્ષ 2024 અને 25 માટે રાજ્યના મિત્રો અનુસૂચિત જાતિના ધોરણ 1 થી લઈ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની સહાય મિત્રો ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી કરવા આ સહાય આપવામાં આવે છે. અને મિત્રો આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય. મિત્રો મધ્યપ્રદેશના 19 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે મિત્રો ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી મિત્રો દેશના કૃષિ મંત્રી તરીકે મિત્રો ચાર્જ સંભાળ્યું છે ત્યારથી મિત્રો તેઓ એક્ટિવ મોડમાં છે. ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવું કરવાની ઈચ્છતા શિવરાજસિંહે દરરોજ મિત્રો અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે અને આજે પણ મિત્રો તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચાઓ કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો 10 લાખ રૂપિયા સુધીનું મળશે વીમા કવચ. આયુષ્માન ભારત યોજનામાં ફેરફાર થઈ શકે છે. સરકાર મિત્રો બજેટ 2024માં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણું કરવા પર વિચાર કરી રહી છે. મીડિયાના અહેવાલ મુજબ મિત્રો યોજના હેઠળ લાભાર્થીઓ માટે કવરેજ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારીઓ કરી રહી છે. સરકાર મિત્રો આગામી 3 વર્ષમાં તેમનું મુખ્ય આયુષ્માન ભારત વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનું વિચારી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દોલતપુરના ખેડૂતોને 8 કલાક તેમજ પશુપાલકોને 24 કલાક એક ફેજ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એટલે કે મિત્રો દોલતપુરના ખેડૂતોની માંગણી છે કે તેમને મિત્રો 24 કલાક દરમિયાન દિવસેને બદલે મિત્રો રાત્રે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતો વીજ કંપનીને રજૂઆત કરે ત્યારે વીજ પુરવઠો ચોમાસામાં મળવા પાત્ર નથી તેવા જવાબો આપે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના. આબોહવા પરિવર્તનને કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધણી કરાવી શકે છે અને મિત્રો સરકાર વધારાનું યોગદાન આપે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં જ ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ
અનર્થ જાય છે અને ક્યારેક પણ દુષ્કાળ પડે છે. તો મિત્રો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક પણ બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક બીમા યોજના આશીર્વાદરૂપ બને છે, જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે. મિત્રો આ યોજના છે તે મિત્રો ગુજરાતમાં હાલ તો અત્યારે બંધ છે. આ યોજના છે મિત્રો ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં શરૂ છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે આ યોજના છે તે મિત્રો ગુજરાતમાં પણ શરૂ થવી જોઈએ અને મિત્રો ખેડૂતોને યોગ્ય સમયે તેમને પાક વીમાની રકમ મળવી જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે તેમને જે પણ નુકસાન થાય છે તેમનો મિત્રો સર્વે તો કરવામાં આવે છે, પરંતુ તેમને કોઈ પણ સહાય મળતી નથી. જેથી મિત્રો ગુજરાતમાં પણ મિત્રો એ રીતે પ્રધાનમંત્રી પાક બીમા યોજના શરૂ થવી જોઈએ, જેની અંદર મિત્રો ખેડૂતોને 48 કલાકની અંદર જ તેમના ખાતામાં મિત્રો પાક વીમાની રકમ મળી જાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2024માં 15,000ની સહાય. મિત્રો 2024માં 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે, જેમાં મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના 2024માં શરૂ કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દરે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને મિત્રો 15,000 રૂપિયાનો ટૂલ કિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. જેમાં મિત્રો સુથાર હોડી બનાવનારો, લુહાર તાળા બનાવનારો, સુરવણકારો અને કુંભાર શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ તેમજ મિત્રો રમકડા બનાવનારાઓનો પણ સમાવેશ થાય છે. આમાં મિત્રો 18 પરંપરાગત લોકોનો સમાવેશ થાય છે.